ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી પડતા વાહન વ્યવહાર અટકાવાયો હતો, જેના પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સલામતીના પગલાં ભર્યા હતા. નર્મદા નદી પર ભરૂચના જાડેશ્વર પાસે આવેલ અને અમદાવાદ મુંબઈને જોડતા મહત્વનો ગણાતા જૂનો સરદાર બ્રિજ જર્જરિત થયા બાદ અને કેબલ બ્રિજના નિર્માણ બાદ માત્ર 2 વ્હીલર, 3 વ્હીલર અને લાઇટ 4 વ્હીલ વાહનો જ વ્હીલ પસાર થાય છે. ત્યારે નર્મદા નદી પર આવેલા જૂના સરદાર બ્રિજની રેલિંગ શનિવારે રાત્રિના સમયે અચાનક તૂટી પડી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સલામતીના ભાગરૂપે પગલાં ભર્યા હતા. જૂના સરદાર બ્રિજનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ પરથી પસાર થતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂના સરદાર બ્રિજની આવરદા પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ ભૂતકાળમાં પણ આ રીતે રેલિંગો તૂટવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, તેમજ 2 વખત તે બંધ કરો મરામત પણ કરવામાં આવી હતી. સમર વેકેશનમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest of very the nice. Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.